नमस्कार 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 मित्रों, गुड मॉर्निंग मित्रों, वेरी गुड मॉर्निंग। केम छो बधा? सातमा चैप्टरनी अंदर जेटલું આપ્યું છે એટલું તૈયાર કરી નાખ્યું મિત્રો। અને મિત્રો, જેમ જેમ હું ચલાવતો જઉં તેમ તેમ તમે દરેક પરિપથોને વ્યવસ્થિત રીતે સમજતા જાઓ તો કોઈ તકલીફ વાળું કામ નથી, બરાબર છે? તો મિત્રો, હું ફરીથી એક વખત થોડું રિપીટેશન કરું છું કે આપણે જે એસી વોલ્ટેજ પરિપથોને લાગુ પાડીએ એ એસી વોલ્ટેજ V બરાબર Vm sin ઓમેગા t, દરેક પરિપથને લાગુ પાડેલો વોલ્ટેજ એસી વોલ્ટેજ V બરાબર Vm sin ઓમેગા t છે। આ વોલ્ટેજનું મહત્તમ મૂલ્ય કહેવાય, વોલ્ટેજની કોણીય આવૃત્તિ કહેવાય। ઓમેગા t ને વોલ્ટેજની કળા કહેવાય। ચલો મિત્રો, ઓકે। ચલો, આ ધરાવતો પરિપથ માત્ર આ ધરાવતો પરિપથ હોય એનો પ્રવાહ I બરાબર Im sin ઓમેગા ઇન્ટુ t આપણે લીધું મિત્રો, બરોબર। હું થોડું રિપીટેશન કરું છું કારણ કે આજનો મુદ્દો જ કંઈક એવા પ્રકારનો I બરાબર Im sin ઓમેગા। જો Im મિત્રો યાદ કરો, Im is equal to Vm upon capital R, બરાબર મિત્રો। જો વોલ્ટેજની કળા ઓમેગા t, પ્રવાહની કળા પણ ઓમેગા t, કળા તફાવત માત્ર R ધરાવતા પરિપથનો કળા તફાવત phi is equal to 0। યાદ છે મિત્રો? મિત્રો, આ સૂત્રો આપણે ડાયરેક્ટ લખી શકતા હોવા જોઈએ એટલે વારંવાર તમને હું યાદ કરાવું। ચલો મિત્રો, આનો ફેઝર ડાયાગ્રામ દોરો તો ફેઝર ડાયાગ્રામ દોરવો હોય તો મિત્રો જો આપણી x એક્સિસ, આપણી શિરોલંબ એક્સિસ આપણે ચિત્રી નાખી। ચલો મિત્રો, આપણો આ વોલ્ટેજ છે અને આ રહ્યો આપણો પ્રવાહ। મિત્રો, માની લઈએ કે પ્રવાહના ફેઝર વોલ્ટેજના ફેઝરને હું V વડે દર્શાવું। મિત્રો, આ દોરતી વખતે ફરી યાદ કરાવું, આનો કંપવિસ્તાર કેટલો છે? Vm। વોલ્ટેજનું મહત્તમ મૂલ્ય Vm છે એટલે અહીંથી આવ્યું અંતર તમારે કેટલું લેવાનું? Vm જેટલું। કળા કેટલી છે? ઓમેગા ઇન્ટુ t1 સમયે મેં વોલ્ટેજનો ફેઝર દોર્યો કહેવાય। ચલો, ઓકે। હવે પ્રવાહ I બરાબર Im sin ઓમેગા t, બંનેની કળા તો સરખી જ છે એટલે મેં પ્રવાહનો ફેઝર આના ઉપર દોરી નાખ્યો, આ રહ્યો I। ચલો મિત્રો, ઓકે। ચલો, માત્ર L ધરાવતો પરિપથ, માત્ર ઇન્ડક્ટર ધરાવતો પરિપથ, લાગુ પાડેલો વોલ્ટેજ તો આટલો, તેનો પ્રવાહ લખું છું I બરાબર Im sin ઓમેગા t માઈનસ પાઈ બાય 2। મિત્રો યાદ કરો, જો પરિપથમાં માત્ર એકલો ઇન્ડક્ટર હોય તો તેનો પ્રવાહ, તેના પ્રવાહની કળા વોલ્ટેજની કળા કરતા પાઈ બાય 2 જેટલી ઓછી હોય। પ્રવાહ કળાનો પાઈ બાય 2 જેટલો પાછળ। જો Im મિત્રો ખૂબ અગત્યનું, Im is equal to Vm by xl is equal to Vm by omega into L। चलो મિત્રો, ઓકે છે। चलो મિત્રો, એનો ફેઝર ડાયાગ્રામ દોરવા કળા તફાવત જોવા જઈએ તો આનો કળા તફાવત phi is equal to pi by 2
રેડિયન વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચે કડા તફાવત π/2 રેડિયન જેટલો હોય. ચલો એનો ફેઝર દોરવા જઈ રહ્યો છું. બરાબર ધ્યાન. તો હું પ્રવાહને પહેલા બતાડી દઉં. તો આ પ્રવાહને બતાડો. આ પ્રવાહનો ફેઝર. મિત્રો જો તમે ધ્યાનથી બરોબર સાંભળજો, તમે ગમે તેનો આ ઇન્ડિવિડ્યુઅલ પરિપથ છે, એટલે ગમે એનો ફેઝર ગમે તો દોરી શકાય. આ બરોબર આપણી પાઠ્યપુસ્તકે શું કર્યું છે કે એને વોલ્ટેજના ફેઝર પહેલા દોરા, પ્રવાહનો પહેલા દોરા. બરાબર છે. તો મિત્રો જો અહીં ગાડી વોલ્ટેજનો ફેઝર તો મેં તૈયાર કરી નાખ્યો. તેની કળા કેટલી હતી? ઓમેગા ઇન્ટુ T1. હવે મિત્રો જો પ્રવાહ શું કહેવાય કે પ્રવાહની કળા વોલ્ટેજની કળા કરતા π/2 જેટલી પાછળ. હવે પ્રવાહની કળા વોલ્ટેજની કળા કરતા π/2 જેટલી પાછળ છે. તો મિત્રો અહીંયા તમારે કાટખૂણો લઈ અને અહીં તમારે શું બતાવવું પડે? IL. મિત્રો આ બરોબર સમજી લો. અને મેં તમને આ વાત કરી કે કોઈ છોકરો પ્રવાહ બતાડી દે તો પછી પહેલા પ્રવાહ બતાડીએ તો શું થાય? તો મિત્રો જો એ વખતે આવા પ્રકારની પરિસ્થિતિ થાય. માની લઈએ કે એ છોકરાએ અહીં ગાડી પ્રવાહ બતાડી દીધો IL. આ પ્રવાહ બતાડી દીધો. હવે મિત્રો જો પ્રવાહ જે છે એ પ્રવાહ આટલો હતો તમારી પાસે, એની કળા આટલી. એટલે હું શું બોલું છું કે પ્રવાહની કળા વોલ્ટેજની કળા કરતા π/2 જેટલી ઓછી. તો મિત્રો હવે ઊંધું વિધાન કરીએ તો વોલ્ટેજની કળા પ્રવાહ કરતા π/2 જેટલી આગળ થાય અને વોલ્ટેજની કળા પ્રવાહની કળા કરતા π/2 જેટલી આગળ થાય. તો મિત્રો એવા સંજોગોની અંદર વોલ્ટેજ જે છે ને આનાથી π/2 જેટલો આગળ વધવાનો હોય. તો મિત્રો એ વખતે V હું કેવી રીતે બતાવું છું? જો અહીં ગાડી V બતાવું. આ છે VL. આ ખૂણો કેટલો હશે? π/2 છે. એટલે મિત્રો જ્યારે સ્વતંત્ર પરિપથો છે તો એ વખતે તમે વોલ્ટેજ કે પ્રવાહને ગમે તો બતાડી શકો. બરાબર છે. પણ આપણા પાઠ્યપુસ્તકે પહેલા વોલ્ટેજને બતાડેલો છે, એટલે હું એમાં ફેરફાર કરવા માંગતો નથી. ચલો હવે માત્ર C ધરાવતા પરિપથમાં I બરાબર IN sin ઓમેગા t પ્લસ π/2. પ્રવાહની કળા વોલ્ટેજની કળા કરતા π/2 જેટલી આગળ છે, વધુ છે. જો IN કેટલો છે મિત્રો? બરાબર ધ્યાનથી. IN is equal to Vm/Xc is equal to Vm ભાગ્યા 1/ωc. કેપેસિટરનો કેપેસિટિવ રિએક્ટન્સ, ઇન્ડક્ટરનો ઇન્ડક્ટિવ રિએક્ટન્સ અને ઓહમિક અવરોધ. આ મિત્રો આ સૂત્ર ઓહમના નિયમ અનુસાર લખેલું છે. બરોબર ધ્યાનથી જોઈ લેજો. હવે અહીં ગાડી પ્રવાહ વોલ્ટેજની કળા કરતા π/2 જેટલો આગળ આવ્યો છે, એટલે કળા તફાવત phi is equal to ફરી પાછો π/2 રેડિયન. હવે મિત્રો મારે એનો ફેઝર ડાયાગ્રામ દોરવો છે. તો ફેઝરની અંદર પહેલા દર્શાવી દઉં V ને. આ V ને દર્શાવી નાખ્યો. હવે મિત્રો જો પ્રવાહ વોલ્ટેજની કળા કરતા π/2 જેટલો આગળ છે. તો મિત્રો આનો પ્રવાહ જે છે એ પ્રવાહ હું અહીંયા બતાવીશ. આ રહ્યો IC. અહીંયા આ ખૂણો કેટલો હશે? π/2. મિત્રો ગયા લેક્ચરની અંદર પણ મેં ચર્ચા કરી છે, આજે મેં ફરીથી ચર્ચા કરી છે. 3 લેક્ચરથી આ વસ્તુની હું ચર્ચા કરી રહ્યો છું. તમને બધા સૂત્રો મોઢે દેખાવા જોઈએ, દિવાલ ઉપર દેખાવા જોઈએ.
તો મિત્રો તમને મજા આવશે। ચલો મિત્રો આપણે LCR AC શ્રેણી પરિપથ પણ જોઈ ગયા છીએ અને LCR AC શ્રેણી પરિપથને લાગુ પાડેલો વોલ્ટેજ તો આટલો ને આટલો જ। ચલો LCR AC શ્રેણી પરિપથ LCR AC શ્રેણી પરિપથ। તો મિત્રો બરોબર ધ્યાનથી હવે તમે કઈ વખતની આખી થિયરી તૈયાર કરી દીધી હશે। મિત્રો બરોબર ધ્યાનથી સમજજો। હવે જો મારે આને ખૂબ ઝડપથી સોલ્વ કરવો છે અને સાથે સાથે એના સાથે રિલેટેડ કઈ કઈ વાતો છે એ પણ મારે સાથે સાથે સોલ્વ કરવી। મિત્રો લાગુ પાડેલો વોલ્ટેજ તો V બરાબર Vm sin ઓમેગા t હતો। મિત્રો યાદ કરો તેમાંથી વહેતો પ્રવાહ I બરાબર Im sin ઓમેગા t પ્લસ phi આપણે ધાર્યો તો મને કે તમને ખબર નથી એટલે મેં તેનો LCR AC શ્રેણી પરિપથનો વહેતો પ્રવાહ આટલો ધાર્યો। બરાબર છે મિત્રો। હું એનો ઉકેલ લાવ્યો અને એ ઉકેલની અંદર મિત્રો ખાસ ધ્યાન રાખજો જ્યાં Im is equal to Vm upon under root of R square plus XC minus XL આખાનો સ્ક્વેર। મિત્રો આ ઓહમનો નિયમ જ છે। જો આ પ્રવાહ છે આ વોલ્ટેજ છે તો પછી આ LCR AC શ્રેણી પરિપથનો અવરોધ હોવો જોઈએ અને એ અસરકારક અવરોધને આપણે નવું નામ પાડ્યું જેનું નામ પાડ્યું છે ઇમ્પિડન્સ। મિત્રો ધ્યાનથી અને ઇમ્પિડન્સને આપણે ગયા લેક્ચરમાં શેના વડે દર્શાવ્યા છે Z વડે। તો E is equal to મિત્રો ધ્યાનથી Vm by Z। જો Z ને શું કહેવાય LCR AC શ્રેણી પરિપથનો અસરકારક અવરોધ અથવા તો ઇમ્પિડન્સ। ચલો મિત્રો કે જે આપણે વળી પાછું આ કળા તફાવતનું સૂત્ર તારવી લીધું। તો કળા તફાવત મિત્રો ધ્યાનથી કળા તફાવત tan phi is equal to XC minus XL upon capital R। મિત્રો આ સૂત્રો એવા પ્રકારના છે કે જો સુધી તમને દિમાગમાં નહીં ઉતરી જાય તો સુધી તમને મજા નહીં આવે। તમે કોઈ MCQ સોલ્વ નહીં કરી શકો, કોઈ દાખલો તમે સોલ્વ નહીં કરી શકો। એટલે ખૂબ અગત્યની વાત છે મિત્રો। એનો ગઈ વખતે જે મેં ફેઝર દોર્યો છે તે ફેઝર પણ ફરીથી દોરવું જોઈએ મિત્રો ધ્યાન। તો મિત્રો જો આનો મારે ફેઝર દોરવો તો મિત્રો પહેલી વસ્તુ તો એ LCR AC શ્રેણી પરિપથનો પ્રવાહ કેવો હોય અચળ। તો મિત્રો એનો ફેઝર ડાયાગ્રામ દોરવા માટે આપણે શું કર્યું મિત્રો ખાસ ધ્યાન રાખજો। આપણે એનો ફેઝર ડાયાગ્રામ દોરતી વખતે જે વેલ્યુ એની અચળ વેલ્યુથી એનો ફેઝર આપણે પહેલા દોર્યો। એટલે મિત્રો મેં શું કર્યું અહીં ગાડીથી પહેલેથી પ્રવાહ બતાવી દીધો। આ પ્રવાહનો ફેઝર દોરીને મૂલ્ય કેટલું લીધું હશે I એનો કંપનીસ્તાર કેટલો લીધો હશે I। હવે મિત્રો ખાસ ધ્યાન રાખજો। હવે તમારે અવરોધને પકડવાનો, ઇન્ડક્ટરને પકડવાનો અને કેપેસિટરને પકડવાનો અને તેના ફેઝરો એક જ ફેઝર ડાયાગ્રામો દોરવાના છે। તો મિત્રો પહેલા આપણે માની લો કે અવરોધને પકડીએ તો અવરોધનો જે અવરોધ એટલો પરિપથનો હોય તો પ્રવાહ અને વોલ્ટેજ વચ્ચે કયા તફાવતની કિંમત 0 એટલે 0 હોય એટલે અહીં ગાડી બતાવી દીધો આપણે VR। R ના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જે હતો એનો મેં ફેઝર દોરેલો છે જેને મેં VR વડે દર્શાવ્યો। હવે મિત્રો હું માની લો કે ઇન્ડક્ટરને પકડું તો ઇન્ડક્ટર યાદ કરજો મિત્રો પ્રવાહની કળા વોલ્ટેજની કળા કરતા π/2 જેટલી ઓછી હોય। પ્રવાહ
કળાનો વોલ્ટેજ કરતા π/2 જેટલો પાછળ, આનો અર્થ શું થાય કે વોલ્ટેજ એ પ્રવાહ કરતા π/2 જેટલો આગળ છે. મિત્રો ધ્યાનથી, વોલ્ટેજ એ કળાનો પ્રવાહ કરતા π/2 જેટલો આગળ છે. તો મિત્રો પ્રવાહ તો મેં બતાવી દીધો છે, તો મિત્રો મારે વોલ્ટેજને પ્રવાહ કરતા π/2 જેટલો આગળ બતાડવાનો હતો, એટલે મેં શું કર્યું, અહીંયાથી દર્શાવી દીધો આર્યો VL. મિત્રો આ સમજો તમે, જો બી આ વસ્તુ તમને મગજમાં નહીં કે તો બી તમે ફેઝર ડાયાગ્રામ દોરી શકશો નહીં. હવે મિત્રો ખાસ ધ્યાન રાખજો. હવે આપણે કેપેસિટરને પકડવાનું, તો કેપેસિટરનો પ્રવાહ વોલ્ટેજની કળા કરતા π/2 જેટલો આગળ. એનો અર્થ શું થાય કે વોલ્ટેજ એ પ્રવાહ કરતા π/2 જેટલો પાછળ છે. એટલે મિત્રો ધ્યાનથી, પ્રવાહ તો બતાવી દીધો છે, તો VC જે છે એ VC ને હું અહીંયા બતાવું, આ VC. હવે મિત્રો આ બંને એક જ લાઈન ઉપર હતા, પરસ્પર વિરુદ્ધ દિશામાં હતા બંનેના ફેઝરો, એટલે મેં એનો પરિણામી ફેઝર દોર્યો. પરિણામી ફેઝરને શું નામ આપ્યું, VC પ્લસ VI. એટલે એના જે મહત્તમ મૂલ્યો હશે એ મહત્તમ મૂલ્યોની મેં બાદબાકી કરી. એટલે આની કિંમત મેં મોટી ધારી છે, આની કિંમત મેં નાની ધારી છે, જે ગયા લેક્ચરમાં વાત થઈ ગયેલી. એટલે મિત્રો આનો જે ફેઝર આવશે, પરિણામી ફેઝર એ અહીંયા આવશે. બરાબર છે. હવે મેં શું કર્યું, સમાંતર બાજુ ચતુષ્કોણ લઈ લીધો. સમાંતર બાજુ ચતુષ્કોણ લઈ લીધો અને એનો પરિણામી V જે છે એ પરિણામી V મેં અહીંયા દોરી નાખ્યો. આ પરિણામી V આવ્યો. ચલો મિત્રો ઓકે છે. તો મિત્રો એનો પ્રવાહ સાથે જે કળા રાખતો હતો એ કળાને આપણે ફાઈ નામ આપેલું છે. તો મિત્રો આટલી વેલ્યુ કેટલી હતી, આ વેલ્યુ કેટલી છે, એ બધી આપણે ગયા લેક્ચરમાં બધું જાણીએ જ છીએ. એટલે આ સૂત્રો જે છે એ આસાનીથી તમને આ ચિત્રની અંદરથી મળી જશે. બીજી એક વસ્તુ મિત્રો ધ્યાનથી સાંભળજો. અહીં ગઈ જે તમે આ V પરિણામી વોલ્ટેજ V કર્યું, તો એના માટે મેં સૂત્ર લખ્યું છે Vm² is equal to Vr² સોરી Vrm² પ્લસ અહીં ગઈ આવશે Vcm ઓછા Vlm આખાનો સ્ક્વેર. આ સમીકરણનું સાદું રૂપ આપ્યું એટલે મને આનો મહત્તમ પ્રવાહ મળતો. યાદ કરો. અને એ મહત્તમ પ્રવાહની કિંમત મારે આમાં મૂકવાની છે. ચલો મિત્રો ઓકે છે. તો મિત્રો ખાસ ધ્યાન રાખજો કે ભાઈ જો બી તમે ફેઝર ડાયાગ્રામ એનો નહીં દોરી શકો તો બી તમને સૂત્રો મોઢે લખતે નહીં આવે. હવે મિત્રો મારે આ જ વસ્તુની ચર્ચા કેવી રીતે કરવી એ બરાબર ધ્યાનથી, એટલા માટે આ સૂત્રોને અહીંયાથી હું કાઢતો નથી. જો આ સૂત્રો એમના એમ જ રાખું છું, અને અહીં ગઈ સાઈડમાં તમને એ વસ્તુ સમજાવું છું. મિત્રો ખાસ ધ્યાન રાખજો. હવે આ રહ્યો LCR AC શ્રેણી પરિપથ હતો. LCR AC શ્રેણી પરિપથ બરાબર છે. હવે મિત્રો માની લો કે મને RL AC શ્રેણી પરિપથ આપો. RL AC શ્રેણી પરિપથ આપો. R અને L જ પણ શ્રેણી પરિપથ છે. RL AC શ્રેણી પરિપથ આપો મિત્રો. તો જો મિત્રો હવે RL પરિપથ છે એટલે અંદર કેપેસિટર છે નહીં, અંદર કેપેસિટર નથી. તો મિત્રો ધ્યાનથી સાંભળજો કે તમારું જે સૂત્ર છે એ સૂત્ર તો આ એમનું એમ જ, પણ એમાં ફેરફારો કેવા કરવા પડે એ બરાબર જાણો. જો અહીં ગાડી એનો Im જે છે એ Im is equal to Vm ભાગ્યા અંડર તો જો r તો છે એટલે r². હવે જો c નથી એટલે આ c અહીંથી જતો રહેશે, 0 થઈ જશે.
એટલે xl નો પ્લસ xl નો સ્ક્વેર. મિત્રો એટલે જ કહું છું કે જો તમને આ વ્યવસ્થિત આવડશે તો તમને RL AC શ્રેણી પરિપથ આવડી જશે. આ સૂત્ર હું તારવીને તમને બતાવું. ખ્યાલ આવે છે? આનો જો ફેઝર ડાયાગ્રામ દોરીએ ને તો આ સૂત્ર આવી આવે છે. એ દોરું છું. હવે જો એનો કળા શોધવી છે તો tan phi is equal to, જો હવે xc તો છે ને, આપણો કયો પરિપથ છે? r. આપણો પરિપથ કયો છે? r. તો મારી પાસે tan phi ની કિંમત આવશે is equal to minus xl upon capital R અથવા xl upon r. તો xl ની કિંમત કેટલી થાય? ઓમેગા l ભાગ્યા કેપિટલ R. ખ્યાલ આવે છે મિત્રો? આ આવડશે તો આ આવડશે. જો હવે તમે એમ કહો કે સાહેબ આનો ફેઝર કેવી રીતે દોરાય? તો જો એનો ફેઝર ડાયાગ્રામ દોરો. હવે એનો ફેઝર ડાયાગ્રામ દોરવા જવું તો પહેલી વસ્તુ તો એ છે કે કયો પરિપથ છે? શ્રેણી પરિપથ. શ્રેણી પરિપથમાં શું અચળ હોય? તો કે પ્રવાહ. તો પ્રવાહને પહેલા બતાડી દેવાય. તો મિત્રો અહીં ગાડી હું પ્રવાહને બતાવી દઉં છું. કોઈ એક જગ્યાએ મેં પ્રવાહને બતાવી દીધું. આ પ્રવાહનો ફેઝર મેં દોરી દીધો. હવે મારી પાસે એક R પ્રવાહને તો બતાવી દીધો. હવે મારે વોલ્ટેજને બતાવવાના ને, તો આ પહેલા R ને પકડો. તો મને ખબર જ છે કે એકલો અવરોધ હોય ત્યારે પ્રવાહ અને વોલ્ટેજ વચ્ચે કયા તફાવત શૂન્ય હોય. તો મિત્રો અહીં ગાડી VR બતાવી દો. આ VR બતાવી દીધો. હવે મિત્રો ખાસ ધ્યાન રાખજો. હવે શું થાય? હવે એકલું ઇન્ડક્ટર પકડવાનું. તો ઇન્ડક્ટરને યાદ કરો કે પ્રવાહની કળા વોલ્ટેજની કળા કરતા π/2 જેટલી પાછળ. મિત્રો આ ખબર પડવી જોઈએ તમને. અને એ તમને સૂત્ર નહીં દેખાય એટલે નહીં આવડે. એકલો ઇન્ડક્ટર આપેલો હોય તો એની પ્રવાહ વોલ્ટેજની કળા કરતા π/2 જેટલી પાછળ. આનો અર્થ શું થાય? કે વોલ્ટેજ એ પ્રવાહ કરતા π/2 જેટલો કળાનો આગળ. મિત્રો બરોબર ધ્યાનથી સમજજો. એટલે જો અહીં ગાડી VL હું બતાડું તો VL આ પ્રવાહની કળા છે. અહીં ગાડી બતાડી દઈશ આ VL. તો મિત્રો જો આનો ફેઝર ડાયાગ્રામ હું પૂરો કરવા જાઉં, પરિણામી V શોધવા જાઉં, તો આનો જે પરિણામી V આવશે તે પરિણામી V આમ આવશે. આ સમાંતર બાજુ ચતુષ્કોણ પૂરો થયો. તો મિત્રો આનો જે પરિણામી વોલ્ટેજ આવશે એ પરિણામી વોલ્ટેજ અહીંયા આવશે. R V R. હવે મિત્રો આ કાટકોણ ત્રિકોણ જે બનતો હોય એનું તમે સાદુરૂપ આપશો એટલે આ સૂત્ર અને આ સૂત્ર તમને આપોઆપ મળી જવાનું. ખ્યાલ આવે છે? ચલો હવે હું RC AC શ્રેણી પરિપથ લઉં. RC AC શ્રેણી પરિપથ. RC AC શ્રેણી પરિપથ લો. મિત્રો આ સૂત્રો ખૂબ અગત્યના છે. જોજો RC AC શ્રેણી પરિપથ. જો R તો છે અને બીજો C, પણ કયો પરિપથ છે? શ્રેણી પરિપથ. તો મિત્રો એનો પ્રવાહ તો આ સૂત્ર અનુસાર જ મળે. આ બરોબર ધ્યાનથી વાપરજો. જો બધું બદલાઈ ગયું છે તો અહીં ગાડી IM કેટલો હશે? તો IM is equal to VM ભાગ્યા √ R સ્ક્વેર પ્લસ XC નો સ્ક્વેર. મિત્રો જે ઘટક હાજર હોય ને એનો અવરોધ લખવાનો. ઓહમિક અવરોધ કેપિટલ R, ઇન્ડક્ટરનો અવરોધ XL વડે બતાડ્યો છે, કેપેસિટરનો અવરોધ XC વડે બતાડ્યો. તો જે ઘટક હાજર હોય એ તમારે છેદો લખવાનો. આ સિમ્પલ વાત. ઓહમનો નિયમ તો છે જ બધે. તો આપણી પાસે IM ની કિંમત હશે VM ભાગ્યા √ R સ્ક્વેર પ્લસ XC નો સ્ક્વેર. અને tan phi નો કેટલો થશે? તો tan phi જો XL ની કિંમત L તો છે જ નહીં હવે, તો XC/R.
xc બરાબર કેટલા 1 upon omega c તો E is equal to 1 upon omega c r મિત્રો તમે બરોબર સમજી લો આ RC AC શ્રેણી પરિપથ Im બરાબર આટલા tan phi બરાબર આટલો સ્ક્રીનશોટ લઈ લો કારણ કે આ સૂત્રોની જરૂર પડશે મિત્રો જો અહીં ગાડી RL AC શ્રેણી પરિપથ છે ને RL AC શ્રેણી પરિપથ જો મિત્રો એનો પરિણામી વોલ્ટેજ અહીંયા એનો પ્રવાહ અહીંયા એટલે વોલ્ટેજ પ્રવાહ કરતા કળામાં આગળ જોજો વોલ્ટેજ એ પરિણામી વોલ્ટેજ એ પ્રવાહની કળા કરતા આગળ આવે છે અને એ જ પ્રમાણે આનો ફેઝર દોરું ને તેનો વોલ્ટેજ જે છે પ્રવાહ કરતા પાછળ આવશે ખ્યાલ આવે છે એટલે મિત્રો ધ્યાનથી બરોબર સમજજો આ વાતો ચલો આનો RL AC શ્રેણી પરિપથ RC AC શ્રેણી પરિપથ હવે મિત્રો જો બીજો એક નવો પરિપથ લઉં છું જેનું નામ છે LC AC શ્રેણી પરિપથ જો મિત્રો LC AC શ્રેણી પરિપથ લીધો LC એટલું ઇન્ડક્ટર છે અને બીજો કેપેસિટર કયું જોડાયેલ છે શ્રેણી તો મિત્રો હું ફરી કહું છું મિત્રો કે પ્રવાહ તો તમને આ સૂત્ર અનુસાર જ મળે હવે તમારે એ દિમાગ બગાડવાનું નથી હવે શું થાય જો Im હું લખવા જઈશ તો Im ની કિંમત જોજો અહીંયા લખું છું Im is equal to Vm ભાગ્યા અંડર રૂટ ચલો આ તો છે નહીં xc xl હોલ સ્ક્વેર એટલે વર્ગમૂળ સાથે સ્ક્વેર આવી જશે એટલે અહીંયા આવશે જો xc xl આવું આવશે આનો મહત્તમ પ્રવાહ Vm ભાગ્યા xc xl આવશે હવે જો અહીં ગાડી તમે સૂત્રમાં કિંમત મૂકવા જશો તો અહીં ગાડી મેળ નહીં થાય મિત્રો ધ્યાનથી કારણ કે r ની કિંમત હવે છે નહીં તમારી પાસે એટલે હવે એનો ફેઝર ડાયાગ્રામ જોવો ખૂબ જરૂરી મિત્રો ખાસ ધ્યાન રાખજો જોજો LC AC શ્રેણી પરિપથ હવે મિત્રો એનો ફેઝર ડાયાગ્રામ હું દોરવા જાઉં તો એનો ફેઝર ડાયાગ્રામ દોરવા જઈશ તો મિત્રો ધ્યાનથી જોજો હવે LC શ્રેણી પરિપથ છે એટલે હું પ્રવાહ તો બતાવી દેવાનો આ મેં પ્રવાહ બતાવ્યો શ્રેણી પરિપથનો પ્રવાહ અચળ હોય માટે પ્રવાહનો ફેઝર મિત્રો પહેલા દોરી નાખવાનો હવે મિત્રો જો હવે આનો ઇન્ડક્ટર હવે આપણને ખબર કે ઇન્ડક્ટરનો વોલ્ટેજ જે છે એ પ્રવાહની કળા કરતા π/2 જેટલો આગળ એકલો ઇન્ડક્ટર હોય ત્યારે એની કળા જે વોલ્ટેજની કળા જે છે એ પ્રવાહની કળા કરતા π/2 જેટલી આગળ છે તો મિત્રો હું એ વોલ્ટેજને અહીંયા બતાડું આ V મિત્રો બરોબર આ વસ્તુ સમજી લો અને હવે કેપેસિટર લો તો કેપેસિટર માટે શું છે કે વોલ્ટેજ એ પ્રવાહ કરતા π/2 જેટલો પાછળ કેપેસિટર એ પ્રવાહની કળા કરતા π/2 જેટલો પાછળ એટલે અહીં ગાડી તમે VC ને બતાવશો આ લો તમે VC ને બતાવશો હવે મિત્રો જો અહીંયા શું છે આ તો છે જ નહીં એટલે અહીં ગાડી આના ઉપર જો આ બધા ચિત્રોની અંદર તમને VR દેખાતો હવે VR દેખાવાનો કોઈ પ્રશ્ન નથી રહ્યો હવે મિત્રો જો અહીં ગાડી એ આ કાટખૂણો બનશે અહીં ગાડી પણ આ કાટખૂણો બનશે ખ્યાલ આવે છે તમને તો મિત્રો જો VC is greater than VL low VC is greater than VL low તો આનો પરિણામી વોલ્ટેજ જે છે એ પરિણામી વોલ્ટેજ આ નીચે તરફ આવવાનો અહીં ગાડી આવવાનું અહીંયા જો આની કિંમત આના કરતા મોટી હોય તો આનો પરિણામી ફેઝર જે થશે VC VL એ અહીંયા આવવાનું તો હું એવું કહી શકું કે વોલ્ટેજ જે છે
એ પ્રવાહ કરતા π/2 જેટલો પાછળ મિત્રો ખાસ ધ્યાન રાખજો આનો પરિણામી ફેઝર જેને માની લો કે હું v કહી દઉં vc vl તેને v કહી દઉં તો મિત્રો પ્રવાહ તો અહીંયા તો વોલ્ટેજ તો નીચે મળવાનો તો એનો અર્થ શું થયો કે વોલ્ટેજની કળા પ્રવાહની કળા કરતા π/2 જેટલી પાછળ છે ખ્યાલ આવ્યો મિત્રો અને પ્રવાહ જે છે એ વોલ્ટેજ કરતા π/2 કળાનો આગળ હશે હવે મિત્રો જો બીજી શક્યતા એ છે કે માની લો કે VL is greater than VC હોય VL is greater than VC હોય તો આ જે ફેઝર છે એ ફેઝર અહીંયા આવે ખ્યાલ આવે છે મિત્રો તો આનો ફેઝર આ આવશે તો આ VC VL આ પરિણામી તો મિત્રો જો વોલ્ટેજ પ્રવાહ કરતા π/2 જેટલો આગળ છે એટલે મિત્રો આ બરોબર ધ્યાનથી સમજી લો એક માર્કના હેતુલક્ષી પ્રશ્નની અંદર આ વારંવાર પૂછાય અને મિત્રો આની VC ની કિંમત મોટી હોય તો VC હું તમને યાદ કરાવું છું VC તમને યાદ કરાવું તો તમારે VCM ને યાદ કરવો પડે VCM અને VCM એટલે શું તો Im into x અને VLM એટલે શું VLM is equal to Im into x હવે આની કિંમત મેં મોટી લીધી છે એનો અર્થ શું થયો કે XC is greater than XL છે તો જ આવું થાય તો મિત્રો આનો અર્થ શું થાય કે જો XC is greater than XL હોય તો એવા સંજોગોની અંદર વોલ્ટેજની કળા પ્રવાહની કળા કરતા π/2 જેટલી વધારે હોય પણ જો આના કરતા ઉલટું હોય તો એનો ફેઝર આવો તો મિત્રો આનો પણ તમે સ્ક્રીનશોટ લેજો અને એક વખત એક માર્કના હેતુલક્ષી પ્રશ્ન ગુજકેટ જેવી પરીક્ષાની અંદર પૂછાઈ ચૂકેલા અને મિત્રો દાખલા ગણવા માટે તો તમારે આ કોન્સેપ્ટોની જરૂર પડવાની છે ચલો મિત્રો ઓકે છે તો મિત્રો ધ્યાનથી અને ખૂબ અગત્યના મુદ્દા તરફ લઈ જઈ રહ્યો છું RLAC શ્રેણી પરિપથ RCAC શ્રેણી પરિપથ અને LCAC શ્રેણી ના સૂત્રો તમારી સામે મૂકેલા છે ચલો મિત્રો આગળ વધુ છે LCR AC શ્રેણી પરિપથ જો LCR AC શ્રેણી પરિપથ મિત્રો આપણે ગઈ વખતે દોર્યો છે આ અવરોધ છે આ કેપેસિટર છે આ ઇન્ડક્ટર છે તેને લાગુ પાડેલો એસી વોલ્ટેજ V બરાબર Vm sin ઓમેગા t લીધેલો છે આ અવરોધ છે કેપેસિટર છે આ ઇન્ડક્ટર છે બરાબર છે મિત્રો આપણે કિર્ચોફનો બીજો નિયમ લાગુ પાડ્યો અને આપણે લખ્યું VR plus VC plus VL is equal to V ઓકે ચલો મિત્રો બધાની હવે હું તમે જાણો જ છો આપણા ગયા લેક્ચરની વાતો એટલે મિત્રો અહીં ગાડી વહેતો પ્રવાહ મેં યાદ કરો IT લીધેલો છે સમય સાથે બદલાતો જતો પ્રવાહ શ્રેણી પરિપથ છે પ્રવાહ અચળ હશે અહીંયા લખું છું IR plus Q by C plus L into di by dt is equal to Vm sin omega t चलो ओके है હું તમને ફરી યાદ કરાવું મિત્રો કે આ સમીકરણ આપણે ગયા લેક્ચરમાં જોઈ ચૂક્યા છીએ હવે મિત્રો ધ્યાન જો I પ્રવાહ I બરાબર q by t થાય આ સ્થાયી પ્રવાહ અને I is equal to
dq by dt જો સમય સાથે વીજભારનો જથ્થો બદલાતો રહેતો હોય તો હું આવું લખી શકું તો મિત્રો આ સમીકરણમાં I is equal to હું dq by dt મૂકું I is equal to dq by મિત્રો ખાસ ધ્યાન રાખજો એક માર્કના હેતુલક્ષી પ્રશ્નો MCQ પ્રશ્નો તૈયાર થશે જોજો હું I બરાબર dq by dt આ સૂત્રની અંદર મૂકી તો મિત્રો આ સૂત્ર આવું થઈ જશે rm નો m I ની જગ્યા ઉપર dq by dt પ્લસ q તો છે q by c પ્લસ l into d by dt I ની જગ્યા ઉપર dq by dt is equal to vm sin omega t चलो तो आ समीकरण થશે r into dq by dt plus q by c plus l जो મિત્રો અહીં ગઈ d by dt dq by dt એટલે બે વખત વિકલન થઈ ગયું એટલે અહીંયા આવશે d square q by dt square is equal to vm into sin omega t જો મિત્રો આખું સમીકરણને મેં વીજભારમાં લાવ્યો વીજભાર જો આમો પણ વીજભાર અને આમો પણ વીજભાર આ બે વખત વિકલન આ એક વખત વિકલન આ એકલો q અને આમો કોઈ q છે અચળ પદાર્થ બરાબર છે તો આ સમીકરણને મિત્રો હું ગોઠવું ચલો મિત્રો ધ્યાનથી બરાબર સમજો મિત્રો જો આ સમીકરણને હું ગોઠવું છું જરા બે વખત વિકલન l into d square q by dt square plus एक वक्त विकलन r into dq by dt plus चलो एकलो q q by c is equal to आ अचल पद vm sin omega t मित्रों ध्यान की LCR AC श्रेणी परिपथ માટે આ જે સમીકરણ તમે લખ્યું છે એ સમીકરણને વિદ્યુત ભાર q નું વિકલ સમીકરણ કહેવાય જે સમીકરણની અંદર વિકલિત વાળા પદો આવતા હોય એને વિકલ સમીકરણ કહેવાય તો જો આ બે વખત વિકલન એક વખત વિકલન એકલો q અને આર્યુ અચળ મિત્રો ધ્યાનથી હું આ સમીકરણને l વડે ભાગી નાખું l વડે આ ઇન્ડક્ટન્સ વડે હું આ સમીકરણને ભાગી નાખું છું तो આપણું સમીકરણ કેવું થઈ જાય છે મિત્રો ધ્યાનથી d2q by dt square plus r by l into dq by dt plus q by lc is equal to vm by l into sin omega t મિત્રો આ LCR AC શ્રેણી પરિપથનું આપણું વિકલ સમીકરણ છે વિદ્યુત ભાર q નું વિકલ સમીકરણ કહેવાય મિત્રો આવું સમીકરણ 11મા ધોરણની અંદર આપણા પ્રણોદિત દોલકનું જે વિકલ સમીકરણ હતું ને એના જેવું જ વિકલ સમીકરણ છે તો મિત્રો હું તમને એ સમીકરણ યાદ કરાવું છું પ્રણોદિત દોલકનું विकल समीकरण मित्रों खास ध्यान रखो d square by dt square plus d by m dy by dt plus k by m into y is equal to f0 by m into sin omega into t मित्रों તમે કદાચ ભૂલી ગયા હો તો મેમરીને ઢંઢોળો जो शुद्ध सरल आवर्त गति जे हती शुद्ध सरल आवर्त गति एमां तो अवमंदन आवे ज नहीं એટલે આ બીજું પદ જે છે એ શૂન્ય થઈ જાય હવે શુદ્ધ સરળ આવર્ત દોલનનો કંપવિસ્તાર ઘટવાનો નથી એટલે આપણે આ જે બાહ્ય આવર્ત પદ લગાડી દીધું એની જરૂર ન પડે એટલે આ પદ જતું રહે અને આ પદ જતું રહે એટલે તમારી પાસે d2y by dt square plus k by m into y is equal to 0 સમીકરણ હવે વ્યવહારની અંદર માધ્યમના અવરોધક બળો લાગતા હતા
એટલે કંપનવિસ્તાર ક્રમશઃ ઘટે જતો હતો, બરાબર છે। એવા દોલનોને આપણે કયા કીધા? અવમંદિત દોલનો। તો અવમંદિત દોલનોનું વિકલ સમીકરણ આપણે d2y/dt2 + b/m dy/dt + k/m * y = 0। એના પછી કયું? આપણે કંપનવિસ્તારને મેન્ટેન કરવું, એટલે આપણે શું કર્યું? તંત્ર ઉપર બાહ્ય આવર્તક બળ લગાડ્યું। બાહ્ય આવર્તક બળ લગાડ્યું એટલે કયા દોલનો થયા? પ્રણોદિત દોલનો, બળ પ્રેરિત દોલનો, બળ પ્રેરિત દોલનો, અને એનું વિકલ સમીકરણ છે આ। હવે મિત્રો આ બે સમીકરણો જે છે આ યંત્રશાસ્ત્ર છે, જો, અને આ વિદ્યુતશાસ્ત્ર। તો આ બે સમીકરણોની આપણે સરખામણી કરીએ। મિત્રો ધ્યાનથી, ખૂબ અગત્યની વાત, એક વાતના હેતુલક્ષી પ્રશ્નો આ સમીકરણોની અંદર મિત્રો છુપાયેલા છે, એટલે ખૂબ અગત્યના પ્રશ્નો આનાથી મળેલા। ચલો મિત્રો જો, આ બાજુ હું યંત્રશાસ્ત્ર, આ છે યંત્રશાસ્ત્ર, અને આ બાજુ લખું છું હું વિદ્યુતશાસ્ત્ર। મિત્રો બરોબર ધ્યાનથી સમજી લો। હવે જો અહીં ગાડી d2q/dt2, અહીં ગાડી d2y/dt2, તો q ની જગ્યા પર y આયા। y શું છે? તો કે સ્થાનાંતર, અને q શું છે? તો કે વીજભાર। તો મિત્રો આપણને ખબર પડી ગઈ કે યંત્રશાસ્ત્રની અંદર જો વળી સ્થાનાંતર છે, સ્થાનાંતર y को x को r को जो स्थानांतर है तो वही सामेनी भौतिक राशि कौन है? वीजभार स्मॉल q। आ एक मार्क નો प्रश्न है, d2q/dt2 d2y/dt2, तो q ની જગ્યા પર y છે, તો y ને અનુરૂપ, સ્થાનાંતર ને અનુરૂપ વિદ્યુત ભૌતિક રાશિ કઈ છે? તો કે વીજભાર। ચલો આગળ વધો। હવે જો મિત્રો અહીં ગાડી dy/dt, આ dy/dt, અને અહીંયા જો dq/dt। હવે dy/dt એટલે શું મિત્રો? સ્થાનાંતરનું સમયના સાપેક્ષમાં વિકલન, એટલે મને વેગ મળે। તો મિત્રો અહીં ગાડી dy/dt એટલે વેગ, તો dq/dt એટલે વિદ્યુત પ્રવાહ। તો અહીં ગાડી જોજો dy/dt યંત્રશાસ્ત્રમાં વેગ કહેવાય, યંત્રશાસ્ત્રમાં વેગ, તો એને અનુરૂપ અહીંયા ભૌતિક રાશિ છે dq/dt = I = વિદ્યુત પ્રવાહ। મિત્રો અનેક વખત ગુજકેટ જેવી પરીક્ષામાં પૂછાઈ ચૂકેલા પ્રશ્નો છે। ચલો મિત્રો હવે આગળ વધુ। અહીંયા જો આ બંનેની સરખામણી કરો, આ પદ અને આ પદની સરખામણી કરો, તો મિત્રો જો અહીં ગાડી અવમંદન ગુણાંક અચળાંક d, અવમંદન અચળાંક અથવા તો અવરોધક ગુણાંક, એને d કહીએ, તો સામે કોણ છે? અવરોધ, ઓહમિક અવરોધ, ઓહમિક અવરોધ કેપિટલ R। અને મિત્રો ખૂબ અગત્યની વાત, જો L ની જગ્યાએ M, તો યંત્રશાસ્ત્રમાં જો વળી દળ છે, તો તમારી કોણ છે? અહીં ગાડી F, આત્મ પ્રેરકત્વ, વિદ્યુતનું જડત્વ દર્શાવે છે। મિત્રો જો યંત્રશાસ્ત્રમાં જે કામ દળનું છે એ જ કામ વિદ્યુતશાસ્ત્રમાં આત્મ પ્રેરકત્વનું છે, ઇન્ડક્ટન્સનું છે। તો મિત્રો જો ખાલી આ બે પદોને સરખાવતા કેટલી સરસ પેટર્ન મળી તમને। હવે જો મિત્રો આગળ વધો, અહીં ગાડી q/mc, અહીં ગાડી k/m। મિત્રો યાદ કરો, ભૂકાળ k/m = ω02। યાદ કરો k/m યંત્રશાસ્ત્રમાં k/m = ω02। હવે મિત્રો આ બંનેની તમે સરખામણી કરવા જશો, બરાબર છે? તો જો y ની જગ્યા પર તો q આવી ગયો, y ની જગ્યા પર તો આ y ની જગ્યા પર તો q આવી ગયો। એનો અર્થ શું થયો કે મિત્રો આ જે અચળાંક આપેલો છે, જે ω02 છે, એની જગ્યાએ હું 1/2
LC લખી શકું તો મિત્રો જો અહીં ગાડી શું લખું છું ઓમેગા 0 સોરી ઓમેગા 0 સ્ક્વેર ઓમેગા 0 સ્ક્વેર અને સામે શું આવશે 1/LC ખ્યાલ આવ્યો મિત્રો અને મિત્રો જો k ને બહાર કાઢવો હોય ને તો k પણ નીકળે તો 1/c આવતો આ બંનેની તમે સરખામણી કરશો એટલે y તો y અને q તો સરખાઈ ગયા આઈ ગાડી l અને m એ સરખાઈ ગયા તો વધશે શું k બરાબર 1/c વધશે k બરાબર 1/c મિત્રો આના ઉપરથી જો આ ઓમેગા 0 સ્ક્વેર છે ને એ ઓમેગા 0 સ્ક્વેર is equal to 1/LC therefore omega 0 is equal to 1/√LC મિત્રો મારે ચર્ચા કરવાની હતી મિત્રો યાદ કરો આ ઓમેગા 0 શું હતો યંત્રશાસ્ત્ર પ્રાકૃતિક કોણીય આવૃત્તિ તંત્ર દોલન કરી શકે જેવું તંત્ર છે એની આ પ્રાકૃતિક કોણીય આવૃત્તિ તો મિત્રો આના ઉપરથી આ બંને સમીકરણોની સરખામણી કરવાથી આપણને ઘણા બધા આવા બધા એમસીક્યુ પ્રશ્નો મળી આવે છે તો મિત્રો આનો તમે સ્ક્રીનશોટ લઈ લેજો ખૂબ અગત્યની વાત છે તો મિત્રો આ વિકલ સમીકરણ તમારી સામે પડ્યું છે આ પ્રણોદ દોલકનું વિકલ સમીકરણ તમારી સામે પડ્યું છે મિત્રો આનો સ્ક્રીનશોટ લઈ લો તમે હું જો કે તમને લખીને આપવાનો જ છું હવે મિત્રો એક ખૂબ અગત્યની ચર્ચા તરફ જઈ રહ્યો છું જેનું નામ છે LCR AC શ્રેણી પરિપથમાં અનુનાદની ઘટના જોજો મિત્રો LCR AC શ્રેણી પરિપથમાં અનુનાદ રેઝોનન્સ હવે મિત્રો આ વસ્તુ શીખતી વખતે તમને અત્યાર સુધીના જે 4 લેક્ચર લીધા છે ને એ બધું તમને ખ્યાલ હોવો જોઈએ હવે મિત્રો ધ્યાન હું ફરી LCR AC શ્રેણી પરિપથનો વહેતો પ્રવાહ I બરાબર Im sin ઓમેગા t પ્લસ આ LCR AC શ્રેણી પરિપથનો વહેતો પ્રવાહ I बराबर Im sin ओमेगा t प्लस पाई जो Im मित्रों ध्यान Im is equal to Im is equal to Vm भाग अंडर रूट r square plus xl minus xc आखानो स्क्वायर हो છે તો आज आ महत्तम प्रवाह Im is equal to Vm भाग्या अंडर रूट r square plus xc minus xl मित्रों याद करा कि xc શું છે તો xc is equal to 1/omega c અને xl શું છે is equal to omega l ઇન્ડક્ટરનો ઇન્ડક્ટિવ રિએક્ટન્સ કેપેસિટરનો કેપેસિટિવ રિએક્ટન્સ ઇન્ડક્ટર અને કેપેસિટરના અસરકારક અવરોધ ઓકે હવે મિત્રો કે LCR AC શ્રેણી પરિપથમાં મારે અનુનાદની ઘટના હોય મિત્રો ભૂતકાળમાં 11મા ધોરણમાં પણ સરળ આવર્ત દોલનોની અંદર અનુનાદની ઘટના આવી હવે જ્યારે દોલન કરી શકે તેવું કોઈ તંત્ર હોય ને તો એની અંદર જ્યારે રેઝોનન્સની ઘટના બને ત્યારે કોઈની કોઈ ભૌતિક રાશિ મહત્તમ બનવાની ઘટના મિત્રો ધ્યાનથી સમજો એટલે મિત્રો અહીં કડી તમે જે LCR AC શ્રેણી પરિપથ લીધેલો છે એને લાગુ પાડેલો વોલ્ટેજ V બરાબર Vm sin ઓમેગા t યાદ કરો V બરાબર લાગુ પાડેલો જે વોલ્ટેજ છે V બરાબર Vm sin ઓમેગા t મિત્રો ધ્યાન આ મિત્રો આ જે ઓમેગા છે એ ઓમેગા એ વોલ્ટેજની કોણીય આવૃત્તિ વોલ્ટેજની કોણીય આવૃત્તિ અથવા આવૃત્તિ એ કંઈક ફિક્સ હશે જે તમે મિત્રો યાદ કરો એસી જનરેટર
એસી જનરેટરની અંદર આપણે ગૂંચળાને મેગ્નેટની વચ્ચે ફેરવી ભ્રમણ કરાવ્યું એટલે ગૂંચળાને કોણીય ઝડપ અને એસી ની આ કોણીય આવૃત્તિ. હવે મિત્રો આપણે ભૂતકાળમાં એવું સાબિત કરી ચૂક્યા છે કે કોણીય ઝડપ અને કોણીય આવૃત્તિનું મૂલ્ય હંમેશા એક સરખું જ હોય, કારણ કે ઓમેગા બરાબર 2 પાઈ અપોન કેપિટલ T ઇઝ ઇક્વલ ટુ 2 પાઈ f. એટલે કોણીય ઝડપ અને કોણીય આવૃત્તિના મૂલ્યો હંમેશા સરખા છે. કહેવાનો અર્થ મિત્રો શું છે કે આ ઓમેગા જે છે એ એસી વોલ્ટેજની કોણીય આવૃત્તિ એ તમે બદલી શકો. હવે મિત્રો એ માની લો કે તમે બદલો તો શું થાય? મિત્રો ધ્યાનથી ખૂબ અગત્યનો પોઈન્ટ છે. આ તમે ઓમેગા બદલશો તો મિત્રો ઉપર જોજો તો એનો એક્સી બદલી જાય, એનો એક્સએલ બદલી જાય. ખ્યાલ આવે છે? તમે એસી ની કોણીય આવૃત્તિ બદલશો તો આ રિએક્ટન્સો જે છે એ રિએક્ટન્સ પણ બદલાઈ જશે. હવે એ બદલાશે એટલે મિત્રો જો આઈએમ બદલાઈ જવાનું. મિત્રો ધ્યાનથી સમજજો, આ કારણ કે એક્સી બદલાઈ આ એક્સએલ બદલાઈ. હવે તમારો જે મહત્તમ પ્રવાહ એનસીઆર એસી શ્રેણી પરિપથનો મહત્તમ પ્રવાહ છે એ મહત્તમ પ્રવાહનું સૂત્ર આવું છે કે જેના છેદની અંદર એક્સી માઈનસ એક્સએલ હોલ સ્ક્વેર છે. હવે એક્સી બદલાઈ જશે, એક્સએલ બદલાઈ જશે તો પછી આનો છેદ પણ બદલાશે અને આનો છેદ બદલાશે તો પછી આઈએમ બદલાઈ જશે. સમજણ ભાઈ તમને? તો મિત્રો આપણે એક એવી ખાસ કોણીય આવૃત્તિ જોઈએ છે. મિત્રો ધ્યાનથી સાંભળજો, આપણે એસી ની એવી એક ખાસ કોણીય આવૃત્તિ લેવી છે, એવી નિશ્ચિત આવૃત્તિ લેવી છે કે જેના માટે એનસીઆર એસી શ્રેણી પરિપથનો વહેતો પ્રવાહ મહત્તમ થાય, ખૂબ વધી જાય. ખ્યાલ આવે છે તમને હું શું કહું છું? મિત્રો ખાસ ધ્યાન રાખજો કે આઈએમ જે છે એ આઈએમ ની અંદર મિત્રો જો આ પદ જે છે એ એલસીઆર એસી શ્રેણી પરિપથનો ઇમ્પિડન્સ છે. તમે ઓમેગા બદલશો એટલે આ બદલાશે, આની બદલાશે અને એ બદલાશે તો આનો છેદ બદલાઈ જશે, આનો છેદ બદલાશે તો આઈએમ પણ બદલાઈ જશે. તો હું શું કરું છું તમને કહું છું કે ભાઈ મિત્રો આપણે વોલ્ટેજની કોણીય આવૃત્તિ એવી રાખવી છે કે જેથી આ આઈએમ મહત્તમ થાય, મોટો થાય. તો મિત્રો આનો અર્થ બિલકુલ સ્પષ્ટ છે કે ભાઈ એક કામ કરો કે જેટલો આ છેદ નાનો, આ સમીકરણનો આ છેદ જેટલો નાનો થશે એટલો આઈએમ મોટો થવા માંડશે. ખ્યાલ આવે છે મિત્રો? તો મિત્રો આપણે એવું વિચારીએ કે સાહેબ તમારે આઈએમ મહત્તમ કરવો છે તો એક કામ કરો કે એક્સી બરાબર એક્સએલ લઈ, એક્સી બરાબર એક્સએલ લઈ. તો મિત્રો શું થાય જો કે એક્સી બરાબર જો એક્સએલ કરી નાખું તો આ પાછળનું પદ રિમૂવ થઈ જાય અને પાછળનું પદ રિમૂવ થઈ જાય તો મિત્રો આ સમીકરણ કેવું થઈ જાય? Im is equal to Vm ભાગ્યા કેપિટલ R થઈ જાય. કારણ કે આ પદ તો જતું રહ્યું, આ પદ જતું રહ્યું એટલે અંડર રૂટ ઓફ r સ્ક્વેર એનું વર્ગમૂળ કાઢી નાખું એટલે આ આવી જશે. તો મિત્રો હવે જે પ્રવાહ તમને મળ્યો છે Im, એ પ્રવાહ કેવો છે? મેક્સિમમ. આનાથી વધારે પ્રવાહ ઊંચો હોઈ શકે નહીં. તો મિત્રો ધ્યાનથી બરોબર સાંભળો, એનસીઆર એસી શ્રેણી પરિપથનો કોઈ એક એવી નિશ્ચિત કોણીય આવૃત્તિ ગોઠવવામાં આવે છે કે જેથી આ ઇમ્પિડન્સનો જે રિએક્ટિવ ઘટક છે એ રિએક્ટિવ ઘટક શૂન્ય બની જાય. અને જો રિએક્ટિવ ઘટક શૂન્ય
શૂન્ય બની જતો હોય તો એ વખતે LCR એસી શ્રેણી પરિપથમાં વહેતો પ્રવાહ મહત્તમ બની જતો હોય અને આ પ્રવાહ મહત્તમ બનવાની ઘટનાને LCR એસી શ્રેણી પરિપથમાં અનુનાદ કહેવાય. તો મને ઘણા બધા ક્વેશ્ચનો પૂછી શકે, અનુનાદની શરત જણાવો, આવા ઘણા બધા પ્રશ્નો પૂછી શકે. તો અનુનાદ થવા માટે XC બરાબર XL થવું જોઈએ. જો અનુનાદ થવા માટેની શરત મને પૂછે કદાચ એક માર્કની અંદર અનુનાદ થવા માટેની શરત પૂછે તો XC બરાબર XL થવું જોઈએ. બરાબર? હવે આવું ના પેલું હોય કદાચ તો જો અહીં ગણી 1/ωc is equal to omega L લખી શકીએ. હવે મિત્રો ધ્યાનથી આ કોઈ ચોક્કસ કોણીય આવૃત્તિ નિશ્ચિત ગમે તે કોણીય આવૃત્તિ નથી આ, એટલે આનો સંકેત હું બદલી નાખું ઓમેગા g. તો મિત્રો આ સૂત્ર સાચું. જો અનુનાદ થવા માટેની શરત પૂછે તો આ સમીકરણ પણ મારું સાચું. હવે જો 1 બરાબર ઓમેગા 0 સ્ક્વેર LC થશે તો આ સમીકરણ સાચું. આ બધી શરત છે અનુનાદ થવા માટે. હવે જો ઓમેગા 0 નો સ્ક્વેર is equal to 1/LC થશે તો ઓમેગા 0 is equal to 1/√LC થશે. મિત્રો આ ગમે તે સમીકરણ હોઈ શકે અનુનાદની શરત માટે. અને એ વખતે વહેતો પ્રવાહ કેટલો હશે મિત્રો? Im maximum is equal to Vm/R. હવે આ રિએક્ટિવ ઘટકની કિંમત કેવી થઈ જશે? શૂન્ય. મિત્રો મહત્તમ પ્રવાહ બનવાની ઘટનાને શ્રેણી અનુનાદ કહેવાય. ચલો મિત્રો ઓકે છે. તો મિત્રો આ પણ પૂછી શકે છે, એનો પ્રવાહ પણ પૂછી શકે છે. અને મિત્રો જુઓ આ સમીકરણ ઉપરથી સ્પષ્ટ છે કે તમે આને શૂન્ય બનાવી નાખો, રિએક્ટિવ ઘટક શૂન્ય બનાવી નાખો. એટલે મિત્રો હવે જે LCR એસી શ્રેણી પરિપથમાં આ R ની કિંમત જેટલી નાની હોય ને, R ની કિંમત આ ઓહમિક અવરોધ છે, આ ઓહમિક અવરોધ જેટલો નાનો હશે એટલો Im ખૂબ મોટો હશે, અનુનાદ તીક્ષ્ણ બનશે. મિત્રો ખાસ જો આના પછીના લેક્ચરમાં હું વાત કરું છું કે R ની કિંમત જેટલી નાની, આને તો તમે શૂન્ય બનાવી નાખો, આને તો તમે શૂન્ય બનાવી નાખો. હવે આ કેપિટલ R જેટલો નાનો હોય ને એટલો અનુનાદ વધારે તીક્ષ્ણ કહેવાય. આનો અર્થ શું થયો કે Im ની કિંમત તમને ખૂબ મોટી મળે. તો મિત્રો એ વસ્તુનો આપણે ઉપયોગ સામો કરીએ છીએ. હા, એ બધી વાતો અહીંયા આપણા લેક્ચરની અંદર હું કરીશ. મિત્રો બરોબર ધ્યાનથી આજનો લેક્ચર ખૂબ અગત્યનું છે. મિત્રો એને તમે આગળના જે લેક્ચરો જોયેલા છે એને તમે કમ્પેરિઝન કરો તો તમે આસાનીથી મોઢે આવી જશે. ઓકે.